મનમાં ડર આવી ગયો છે કે અત્યારથી આપણે 70-80 કોલમો 700-800 ફૂટે ગયા અને બિલકુલ જતું રહેશે પાણી, પછી શું કરશું? એટલે અત્યારે પહેલેથી આપણે સોલારમાં હાલવાનું ચાલુ કર્યું. અને અમારા તળ હાચવવાનું સૌથી મોટું કામ આ તળાવ કરે છે અને બેનનું બહુ સારું કામ છે. આગળ પણ પહેલાં કરેલું છે વિચરતા સમુદાય સમર્થન મંચ, એનાથી જળનો પણ સંચય થાય છે. અને એમના ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે, સોલારમાં પણ ડોક્યુમેન્ટ તૈયાર કરી દીધા છે. 100 વીઘા જમીન આપવાની તૈયાર કરી લઈ. આ પાઇપલાઇન છે. મજામાં? શાંતિ રાહ જોઈ? જય શ્રી કૃષ્ણ. અમે જરાક બધા ગામોમાં ફરતા ફરતા ને પછી જમવા અહીંયા ગયા મંદિરે જરાક, એટલે મોડું થયું અમને. આ આપણે ગાળ્યું નહોતું? આ નહોતું ગાળ્યું. અચ્છા, મને લાગે આપણે તો લગભગ 7-8 તળાવો છે ને? 6 તળાવો છે ને? બરાબર છે, સરસ. તો આ નર્મદાથી ભરાવાનું છે? અચ્છા, મૂકી જ દીધો છે. તમે જેવો ખણી રહ્યો ને એવો સીધું પાણી વાળવાનું છે અને એ અમારે આના મેન પૂતે છે સરપંચ ઉધરણામાં. અચ્છા, ઉધરણામાં અમે તળાવ કર્યું ને? પણ હવે એક સાહેબ કરવાનું છે પોતાનો ખાસ આજ તમને. અચ્છા, હા. એટલે આજે એક તમે જોઈને દો ને એને તળાવ આલી એના માટે તો સ્પેશિયલ. મને એમ થાય કે આ વિસ્તારમાંથી બહાર ક્યારે નીકળી સાહેબ? અહીંયા ને અહીંયા એકને એક ખોદ કરીએ. હા, જરૂર એવું છે મારી પાણી નું પાઇપલાઇન નંખાણી છે એટલે સરપંચે કીધું તો મેં કીધું તમે આવો, બેન આવે છે એટલે કે રૂબરૂ આપણે વાત કરી. ના બરાબર છે. આમ આવીએ આ ટ્રેક્ટર આ બાજુ જ જશે. આ બધી તો ઉપયોગમાં આવે ને, પુરાણ માટે જ લઈ જતા હશે ને? પુરાણ માટે ને આમાં શું છે ખેતી માટે આ જમીન થોડી સારી હોય ને, હા તો લઈ જાય એટલે એમાં જશે. હા હા, બંધમ યુઝ કરે છે, ભરતી કરવામાં પિયતમાં તો એ કોમ ઓછી આવે. બરાબર છે. આ ઓલી રોઠા વાળી રીત તો ના આવે, પણ પછી શું છે કે ખાડો ખડો હોય તો થોડી બરાબર છે, નવું જમીન થાય. તો આપણે આ તળાવમાંથી ધારો કે નર્મદાથી ભરાશે તો પિયત કેટલા વિસ્તારમાં થશે? પિયત તો બેન લગભગ 25-30 મોટરો લાગશે. હું આટલામાં 25 મોટરો લાગશે. 100 હેક્ટરમાં જશે. 100 હેક્ટરમાં પણ જાય. 100 હેક્ટરમાં પાકી. પાકું. આ આસોદર ને 5 પોઈન્ટ છે. અચ્છા, આથી ચાલુ તો લગભગ 3 છે. 3 ચાલુ છે. હા, 3 ચાલુ છે. 3 છે ને તમારું તળાવ નથી ભર્યું એટલે આજે ભાઈ આ કહેવાનું છે. ઈ તો ભરાય. ફરફાર કરો ને આપણો. બરાબર છે. તળાવ નથી ભર્યું. ના, ચાલુ જ કરવાનું. પછી શું છે મદાલ કામ ચાલુ હતું. એટલે આ કરેલો છે. આ તો હાલમાં પોઈન્ટ ખાલી લગાડવાનો છે. બરાબર છે. કોણે એક વખત વાળું પણ શું આગળ કામ ચાલુ હતું. આપણું આ તળાવ ગળાશે, અહીં પોઈન્ટ આવી ગયો. આજુબાજુના ખેડૂતોને લગભગ 100 હેક્ટરમાં તમારે પિયત થાય. અત્યારે તળ કેટલા ફૂટે ગયા છે? 180 ફૂટ. તો સારું છે આપણે લેવલે. 180 થી 200 48 કોલમ છે. સારું છે બહુ જ. 48 કોલમ ચાલે છે. 48 લેવલ રાખે 450 નું અને સુવાનું દેખો ને આપણે લેવલ ઈ 180 થી 200. પણ પાણી તો મેં મંદિરમાં પીધું હોય તો એકદમ ખારું ખારું કયા તો ખારું જ છે. મીઠું પાણી તો 1000 ફૂટ. હા, તો લેવલ આપડા 100-200 ફૂટ ના કહેવાય. બરાબર. તો 1000 ફૂટનો બોર આપણે કરવો પડે એવું થાય. તો આ થશે તો તમને એનાથી બેનિફિટ કયા ઉપરના લેવલથી પાણી લઈ શકશો તમે? હા, ઉપરનો લેવલ. એટલે આમ તો થયું પણ તળમાય ઉપર અંદર પાણી જાય ને એટલે પાણી કુદરતી મેઠું થઈ જાય. બરાબર છે, ઉપર વાળું. બરાબર છે. આનું તળવાળું તો અસ્તર છે ને ભરાઈ જશે. એ તો સમજ પડી. આપણે આ વિસ્તારમાં મને ખબર છે આપણે પઠામડા કે ત્યાં ગયા હતા જેમણે કીધું કે 150 ફૂટના એમના બોર
અમુક જે આપણે 2017માં પાણી ચાલ્યું ને પહેલા અમે તળાવ કરેલા તો એ લોકોએ કીધેલું કે અમારે 100, 150, 125 ફૂટના બોર ચાલુ થઈ ગયા હતા એમ એવી રીતના તો એનાથી થાય તો પછી ઉપરથી લઈ શકો તો 1000 ફૂટ વાળા જરૂર નહીં પડે. પેલા કુવામ લેતા ને એ ટાઈપનું ઉપર મીઠું પાણી આ બેન અમારે તળાટી જે મલુપુરના છે એ બાજુના છે. અમારે 1400 ફૂટ ધારો કે 1000 ફૂટનો બોર ચાલુ છે 1000 ફૂટનો બોર મને ચાલુ થાય છે ક્યાં? 1300, 1400 એમાં 80-85 ની મોટર ચાલે છે હા અને 100 પીડી ના પીઓ ને થોડી વાર. બંધ રાખો. હા 150 ફૂટ પાસે તળ હોય કે નહીં હા તો એમાં 7.5 ની 15 ની 10 ની મોટર ચાલુ રહે. ચાલુ રહે ને એમાં થાય ખેતી એ બેનિફિટ તો થાય થોડી બાજુથી બેહે. બરાબર એક તો છે. પાણી મેઠું થાય, કનેક્શન નાનું થાય, બંને રીતે ફાયદો છે. એનાથી ફાયદો. અત્યારે તો જે મોટા બોર છે ને એમને 600-800 સુધી ઊંડું જતું રહ્યું પાણી. અમારે હા, તો 80 કોલમ 70-80 ફૂટ ની ના. મોટરો છે સાહેબ, અમારે આ બે તો બોર એમને આ બોર સરેરાશ ને 80 ની મોટર બે ચાલુ છે. લાખ આટલા લાખ લાખ બિલ ફૂટના બે બોર એટલું ફેલ થઈ બધું ગયા લાઈટ થઈ જાય. હાલ ફેલ છે. અને ઉપરથી આવે એટલે તો ખાલી 5000 માં પતી જાય. બરાબર. તમે જે કહો એ તમે કોણ અમારે પછી આ બધા? પાડોશમાં જ આ અર્ચનભાઈ પ્રજાપતને હા. જે બોર કર્યો ને હા. 800 ફૂટનો હા. તો પાણી નથી ઉપાડ્યું. હા. પછી રોમજીભાઈ જગતાભાઈ હમ, અને મૂળજીભાઈ જગતાભાઈ એમને પણ બોર ફેલ થઈ ગયો. અત્યારે હાલ 2 બોર અત્યારે કરવાના છે બરાબર. કારણ કે 800 ફૂટના બોર ફેલે તો ગામમાં ઘણા બોર ફેલ થઈ ગયા છે. ઘણા કેટલા બેન હશે? ઘણા બંધ પડ્યા છે. ઉપર છે ને પાણી ખારવાળું અને છે. ઉપર ખાર હોય નીચે તો અને મીઠું નીચે પાણી મળે તો પાણી પછી મીઠું 48-50 પણ કોલમો એટલે કિનારે એટલા ઊંડાણમાં જતા બરાબર પાણી. છે. એટલે આવો બધો મોટો પ્રોબ્લેમ છે. એટલે બેટર એ છે કે આપણને ઉપરના તળાવ હા, ભરાય, ઉપરના આપણું તળાવ ભરાય. ઉપરનું સ્તર જે છે પાણીનું ભરાય તો એ તમને તો ફાયદા એના ઉપર અમારે નિર્ભર થઈ શકીએ એમ. બરાબર 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ થાય ફાઇનલ ને કે 100% હા, મળશે એવું. નળસે એવું નહીં કોઈ મળે. તો નક્કી જ ના રહે. આ એનાથી ઈ કુદરતી બાજુના રીતે. બોરોને બધાને કહેવાની લેવલ હાથવાઈ રહી હતી. બરાબર છે. અને અમારા કરતા આને 10 કોલમો વધારે સમય અચ્છા ઊંડી બરાબર. 100 ફૂટ મોટર ઊંડી વધારે મૂકવી પડે. બરાબર. અને અમારી 10 ફૂટ 10 કોલમો નથી હોય એટલે તો 100 ફૂટ મોટર હતી એટલે નહેરથી સતત ચાલી એટલે ફાયદો થાય ફાયદો છે. છે. હા. એની ત્યાં એની ત્યાં તળાવનો સુજલામ ફાયદો સુફલામ થાય બી છે. બરાબર. અત્યારે પણ આ રે ને કાલે પ્રમ દિવસે એમના ખેતરે હું ગયો હતો બેન એટલે જે કેનાલનો આ સાઈડ છે ને અમારે હજુ એર લેવા વાળો પ્રશ્ન નહીં થયો અને આ ભાગમાં 4000 પોચ કોલમ એટલે 50 ફૂટ હાલથી પોણી બેહી ગયું અત્યારે ચાલુ સિઝનમાં એવો પ્રોબ્લેમ છે એટલે આમ તો તમે એકદમ પેલું કહેવાય ને ભારેલા અગ્નિ કે સળગતા પેલા ઉપર છો એમ જો પાણી ન મળે તો પછી સ્થળાંતર એ રીતનું સરકારનો એ રીતે આભાર માનીએ કે એમણે આપણને નર્મદાનું પાણી અહીંયા આગળ ખેડૂતોની ખરેખર ચિંતા કરી અને આજે લિંક કરીને આપણને આપ્યું ને બહુ મોટો ફાયદો છે અને આગળના વખતમાં મને તો હતું કે આ થરાદ બાજુ થરાદથી ધાનેરા લાખણી આખો વિસ્તાર તમે ફરો તો બધે જ આ પ્રકારની અહીં સોલારમાં ને બધામાં વેચાઈ કરી જમીનો એટલે કંપનીને ભાડે અપાયું લાખણીમાં ઘણું થયું છે. ઓરડું આપે છે. ઓરડું કર્યું કરી હોય આપણે હજી નથી. નથી આ થયું. ગામડું નથી. નથી થયું. દસરાથી આગળ ખરી. બરાબર એટલે મૂળ શું બેન ખેડૂતોને મતલબ પાણી મનમાં હોય જ ડર નહીં. પેઈ ગયો મનમાં ડર આવી ગયો છે કે અત્યારથી આપણે 70-80 કોલમો 700 ફૂટે ગયા અને બિલકુલ જતું રહેશે પાણી પછી શું કરશું એટલે બરાબર અત્યારે છે. પહેલેથી એમણે સોલારમાં હાલવાનું ચાલુ એમ ચાલુ કર્યું કર્યું. બાકી ના ઘણા વિસ્તારોમાં તો તળમાં પાણી જ નથી અમે જ્યાં ટ્રી હા, એવું. પ્લાન્ટેશનની સાઇટો કરી છે આપણે ધાનેરામાં તો ધાખા ને ધ્રોબા ને બધા વિસ્તારોમાં ત્યાં તો કર્યું ત્યારે પાણી સરસ હતું એ રહ્યું પણ વર્ષ દોઢ વર્ષમાં જ બધું પૂરું થઈ ગયું અને અમારે સાઇટો એટલે 10-10, 15-15 હજાર વૃક્ષોવાળી આમ ફેલ એટલે એ બધા પ્રશ્નો પણ છે. અમારી બેન અહીંયા બેન અપાઈ તો થત જ હા સોલારમાં આપી દે પણ આ પાઇપલાઇન ખંડણી નહીં એના કારણે એના હિસાબથી આ પાઇપલાઇનના વિશ્વાસથી હાલ સોલારમાં નહીં પાણી બરાબર જો આ છે. પાણી સોલારમાંથી પાણીના આ તળ ન ભરાય હા, આ આપણે જે પાઇપલાઇનથી. પાઇપલાઇનથી નહીં ભરાય તો સોલારમાં જ આપવી પડશે આ હોય 100%. આ બિલકુલ પણ પણ આ અમારે પાઇપલાઇનના નાગરિક વિશ્વાસથી આ એક કાગળ વસ્તુ document તૈયાર અને એમના કરી ડોક્યુમેન્ટ દીધા. તૈયાર કરેલા સોલારમાં પણ ડોક્યુમેન્ટ આપવાના તૈયાર કરી દીધા છે. 100 વીઘા પણ હવે જમીન 100 વીઘા જમીન આપવાની તૈયાર કરી લઈ આ બિલકુલ તળાવ પાઇપલાઇનના નજીક છે હિસાબથી એટલે cancel એમણે કરી. છોડી ના ના હવે ન કરો આવી જશે પાણી. બરાબર છે કેમ કે સોલાર આવે ને એનો કઈ નુકસાન નથી પણ એટલા બધા ઝાડ કાપીને પછી સોલાર આખું ગોઠવે એ માટે થઈને અમે એવું કહે છે કે ખેડૂતો જો જમીન છોડ દેશે તો પેલા અમદાવાદમાં બેઠેલા અમે બધા ખાઈશું શું હે ને એ બહુ અગત્યનું છે ને સ્થળાંતર શહેરો એ બધું ભરાઈ રહ્યું છે અત્યારે તો ખેતી જેટલી ટકે અને પણ સાથે સાથે ખેડૂતોનું હિત પણ જળવાય એટલું જ અગત્યનું છે ખેતી કરવાવાળો મરી જાય અને ભાવે ના મળે ના પાણી મળે તો એનો કોઈ મતલબ નથી એટલે ઘણી થાય બરાબર. બરાબર પણ નવી પેઢી ખેતીમાં આપણી આવે ખરી કરે છે. અચ્છા અમારે તો કોઈ બાર છે જ નહીં હજી ખેતીમાં છે ને નવી પેઢી હોય 100% ખેતી કરશે અચ્છા પશુપાલન માથે ને ખેતી માથે ખેતી માટે છે તો આ તો
મને એમ આ આ પેલો ખેતી કર્યા છે 18-20 વર્ષના છે. બધા ખેતીમાં છોકરા બધા બાર પાસ કરેલા છે પાછા. ખેતી વાળા કેટલી બધી મજા ખેતીમાં રહે. તારે અમારે મારું વતન મહેસાણા એટલે જિલ્લો અમારે ત્યાં તો તે પટેલોમાં તો આ થઈ જ ગયું છે કે ખેતી બેથી બધાને ઇવન અમરેલી જિલ્લો આખો તમે જુઓ તો લગભગ એવું થાય કે ખાલી થઈ ગયો છે કારણ એટલું જ કે પાણીનો પ્રશ્ન એ નથી ક્યાંક પણ ખેતી નથી કરવી અને એ રીતે અહીંયા સરસ છે કે પશુપાલન ને ખેતી માટે હજી ખેડૂતો મહેનત મહેનત કરે છે અને મન પણ છે એટલે ગામમાં આપણને આટલી વસ્તી પણ આખો જિલ્લો બનાસ આ ટોટલ પશુપાલન ને ખેતી ઉપર આપણો તો નંબર આવે છે નંબર આવે છે. ડેરીમાં બરાબર છે. શિક્ષણમાં શું કે પાછળ છે ગુજરાત લેવલે એટલે ખેતીમાં આગળ. ખેતીમાં પણ આગળ. એવું કહે છે કે હોશિયારીમાં બનાસકાંઠો આખા ગુજરાતમાં પહેલો આવે કેમ કે મને એ નહીં કરો ખરેખર મને એમ થાય કે આસોદર તો અમે એટલું બધું કામ કર્યું છે બીજા બહાર ના નથી અમે એવું લાગે તમારું કદાચ નામ કે લાલજીભાઈ આવો રા બાજુ તળાટી સાઈડ લો હવે ઓઢાડી લો હેડો નક્કી કર્યું છે તો બધા આવો રે, એક બધા આવી જાઓ લાઈનમાં આવો ને એટલે બધાનો આવો આમ તળાવમાં એમ કોઈ સાલોડતો હશે ખબર જો સ્મશાનમાં અમારા સેવા આયા હતા. તમે તો મહાન અમારી કેવો પરિસ્થિતિ રસાલ. તમે જોવા આયા છો અમારા તળાવ ખરેખર નિહાળી તો અમને તમારો ખુશીની વાત સ્વાગત છે. આ તો મજાક કર્યું ભાઈને ફોન કરી દીધો કે તળાવ લેવા છે તો કે ડોક્યુમેન્ટ પહોંચાડી દો એટલે પછી અમને હા, થોડી અમારી સમજણ મુલાકાત છે, પડી છે, તમારા છે, માટે છે. આ તો હવે સાલ ખરેખર તમને તો ચીપલું હા, અમારે તો અમે ક્યાં પોકી વળવાના છે? તમે તમારે બધી હજી ઓલો ફરિયાદ તમે કરી હતા. પૂરું કરો ને એટલે બધે તમને સ્વાગત. હા, એમ જ. અમારે આ સ્વાગત મારું પૂરતું થઈ ગયું કરશું હવે આ assessment ભૂમિ વાળું બાકી પડ્યું. એ તો વૃક્ષાવાળું ને મને કીધું એમને એ તો કરશું આ વખતે તમે આપો કાગળ એટલે એને લઈ આવીશું. આ પેલું આર્ય બે તળાવ લઈ લેવાના. અત્યારે તો આ વખતે એક જ કરશું આર્ય એક થઈને લઈ લેવાનું. આ એક હવે બીજું નહીં આ વર્ષે ન કરો હું તમને કહીશ જો અમારી પાસે વધારાનું ભંડોળ આવશે ને તો મુદાર વાળું ચાલી દીધું ને. પણ આપ્યું છે આપણે લીધું છે અચ્છા મને એક વખત જોવા દો પેલા આમાં પછી હાલ નક્કી જોઈ લો કરશું. તારા. ઈ ના તળાવ નથી જોવું મારે મારું બજેટ જોવાનું છે રસ્તા ઉપર દેખ ને. તમારે કેટલા પૈસા આપશો એ કહો ચલો પૈસા આપશે અમે તમે પૈસા બધા નક્કી કરો એમાં. ફાયદો થાય છે પોણી છે ખેતીમાં કમાશે પશુપાલનમાં પછીની વાતો નહીં મને તો પહેલા જ જોઈએ પગભર નથી અમે ફાળો કેટલો હું તો લોક ફાળો તમે કેટલો કરશો એ કયો લોકફાળો એટલે કરજો, મારું કોમ ચાલુ કરો કોમમાં જ અમે પૂછી લોકફાળો કરજો જેને ચાલુ તો છે તમે ભેગું કરીને કરો આપણે કરશું તળાવ એર્યું એ. તો મને કોમ ચાલુ ચાલો કરો તેને તમે મને આલીને બેઠો હતો. હા ફોર્મ આલ્યો તમે ગૌશાળા. તમે અમને કોમ ચાલુ કરો એટલે અમે 2 લોકો લાખ તમે પાયા આલીને ગયો હતો મને. હોમો. કયા આ તળાવમાં ઓલા પેલા તળાવ વૃક્ષ વૃક્ષ હા, એમાં વૃક્ષો ફોર્મ વાળા તમારા પાસેથી અમે લીધો હતો. એ છે પણ તળાવ માટે આપણે હવે જો બીજું કરવું હોય કે કંઈ પણ અમે ફાળો તો કહેતા હોય છે કે ગામ પોતાની રીતે ભેગું કરીને કંઈ કાઢે અને એટલા માટે કે દાતાને સારું લાગે માટી તો આપણે ઉપાડીએ જ પણ એને લાગે કે આ ગામે ₹1 લાખ 1.5 લાખ રૂપિયા ભેગા કર્યા છે તો એને મન પણ થાય કે ભાઈ આ કરીએ એટલે થોડુંક આ તમારા લેવલ પરનું આયોજન કરીને કરો અને આટલા વર્ષોથી તમે અમારી કામની ભાવના અમારી પેટર્નને પણ જાણો છો એટલે પદ્માભાઈ આ કરવું આપણે ટ્રેક્ટર રાખવા લોકફાળો છે જ ને તમારે. હા આ ટ્રેક્ટરો બધા રાખવા લોકફાળો જ એ છે જ પણ એ સિવાય એવું છે કે સી કોઈ પણ બહારનો વ્યક્તિ આવે છે ને આપણને મદદ કરે છે તો એને થાય છે કે ના એ નહીં તમે મને કોક રોકડમાં કેટલા કાઢ્યા જેમ અમારું રવિયાણા છે તે લોકોએ 2.5 લાખ રૂપિયા કાઢ્યા એટલે 2.5 લાખ કાઢ્યા ને એટલે ગામના બે તળાવો કરવા હતા તો પહેલા વર્ષે થયું બીજા વર્ષે 2.5 આપ્યા એટલે આખું બીજું ને પાછો એમને ફાળો એટલે એટલી બધી ભાગીદારી એટલે રવિયાણાના તમે જેટલા તળાવ મૂકવાની વાત કરીને દાતા તરત જ તૈયાર થાય એટલા માટે હા સરખું થાય ને તમારા પૈસા અમારે નહીં લઈ જવા અમે તો જેમ 3 લાખનું બજેટ કર્યું છે તો તમારા 2.5 આવે તો અંદર એટલા ઉમેરીએ અને આ નર્મદાથી ભરાશે તો તમને જ ફાયદો થયો જેટલું ઊંડું જશે ને એટલું મોટો ફાયદો થવાનો છે એટલા માટે તમે આના બદલ પરીખ ફાઉન્ડેશન છે જેમણે આ આસોદરનું તળાવ ગળાવવા માટે અમને આર્થિક સહયોગ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આદરણીય વિક્રમભાઈ છે સોનકભાઈ મિલનભાઈ આ બધા જ એ લોકો તો મુંબઈ રહે છે આપણા પાલનપુરી જૈન પણ એમને ખૂબ લાગણી છે કે તળાવોના કામ થાય માણસોને તો ફાયદો થાય પણ એની સાથે સાથે બીજા કેટલાય જીવો છે એને ફાયદો થાય એ વૃક્ષો માટે પણ સપોર્ટ કરે અને તળાવો માટે પણ મદદ કરે છે તમારો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ગામ લોકોને આ તળાવ ગળાવવાથી આમ તો એમણે ફાયદો શું થાય એની વાત કરી છે
પણ ઘણા વર્ષોનો અમારો નાતો છે. તો સંસ્થાના કામોથી તમને થયેલા ફાયદાની વાત કરો પદ્ધતિ પકડો. હવે આ તળાવ ખોદાવા પાછળનું મેઇન તો ફાયદો અમને એ થાય છે કે એક તો આ બધું સાફ સફાઈ થઈને ક્લીન થાય છે. પછી અહીંયાથી જે માટી ભરવામાં આવે છે એ ખેડૂતો ખેતરમાં લઈ જાય છે, એટલે એનાથી ખેતીની પણ ઉપજ વધે છે, તળાવ ઊંડું થાય છે, અને જે અહીંયાનું વરસાદી પાણી હોય કે અહીંયા સીપુનું નાખવામાં આવે એનાથી જળનો પણ સંચય થાય છે. અને અમારા તળ સાચવવાનું સૌથી મોટું કામ આ તળાવ કરે છે. અને બેનનું બહુ સારું કામ છે, આગળ પણ પહેલાં કરેલું છે વિચરતા સમુદાય સમર્થન મંચ, બહુ સારું કામ છે બેનનું. અમે લગભગ કેટલા 3 તળાવો કર્યા આ ગામના તમારું બેન લગભગ 4થું તળાવ છે. 4થું, એક તળાવ 2 વખત કરેલું છે, એક પેલું કરેલું ને આ 4થું. એક પાણીથી ભરાવા પણ મંડાય. હા, એ તો હાલ ચાલુ છે ને. ત્યાં કેટલા ખેડૂતો? ત્યાં મતલબ બેન 100-150 વીઘા જેટલું હાલ પિયત થાય છે એ તળાવમાંથી. હા, અને આ થશે તો બહુ મોટો આ તો ઘણો મોટો થશે બેન. આ તો અહીંયા શું છે, આજુબાજુ બધા ખેડૂતો જ છે, બરાબર એના લીધે. જી, બસ બહુ સરસ ગામ છે આસોદર, અને નાગરિકો પણ એટલા જ સરસ છે, અને ટીમ અમારા બધાની નેમ છે. અને તળાવો એ પાણીનો બહુ મોટો સ્ત્રોત છે, સૌથી મોટું વાસણ. આપણા ઘરમાં તપેલી લઈને બહાર નીકળીએ અને તપેલીમાં વરસાદને ઝીલવા કોશિશ કરીએ તો કેટલો વરસાદ આવે, બહુ જ ઓછો. અને એનાથી કંઈ આપણી તળમાંથી જે ખેંચ્યા છે બધા આપણે સરખું નહીં કરી શકવાના ને. ઘઉંની આખી મોટી બોરી હોય, એમાંથી એક તપેલી બહાર કાઢો તો કદાચ બહુ ફરક ન પડે, પણ ઘઉંની બોરીમાંથી લગભગ 80% ઘઉં કાઢી લઈએ તો પછી કંઈ બચે જ નહીં, એને 80% નાખવું પડે. તો આ બહુ જ બધું પાણી જમીનમાં નાખવા માટે તળાવો એ બહુ જરૂરી છે. અને અમારી આ મુહિમ છે, પરીખ ફાઉન્ડેશન આમાં સપોર્ટ કરે છે અને અનેક સ્વજનો મદદ કરતા હોય છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તળાવો કેવા ખોદાઈ રહ્યા છે અને ગામ લોકોનો ઉત્સાહ કેવો છે એ ટ્રેક્ટરોની સંખ્યા જોઈને ખબર પડે છે, અને ભૂખ કેવી છે એમને તળાવની એ પણ ખબર પડે છે. થેન્ક યુ.